સુરતની રેલવે પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત 45 લાખના સોનાના બિસ્કિટ અને 11 લાખથી વધુના મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા છે। સુરત રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત ચોરી થયેલા 100 ગ્રામ સોનાના 3 બિસ્કિટ શોધી કાઢી આજે મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે। સોનાના બિસ્કિટની કુલ કિંમત 45 લાખ રૂપિયા થાય છે। આ સાથે જ 67 જેટલા ગુમ થયેલા ચોરી થયેલા મોબાઈલ ફોન પણ રેલવે પોલીસે રિકવર કર્યા છે। મોબાઈલ ફોનની કુલ કિંમત 11.99 લાખથી વધુ થાય છે। પોલીસે સોનાના બિસ્કિટ અને મોબાઈલ ફોન મળી 56 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે। લોકોને કોર્ટ કચેરીના ધક્કા નહીં થાય તે માટે સુરત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જે હેઠળ જે તે સ્થાનિક પોલીસ મથકમાં જ અરજદારો પોતાની ગુમ થયેલી અથવા તો ચોરી થયેલી વસ્તુઓ પરત મેળવી શકે છે। અને આ જ અભિયાન હેઠળ આજે રેલવે પોલીસે 100 ગ્રામ સોનાના 3 બિસ્કિટ શોધી મૂળ માલિકોને પરત કર્યા છે, જેથી મૂળ માલિકોએ આજે પોલીસની કામગીરીની સરાહના કરી હતી અને કહ્યું હતું કે પોલીસ ખરેખર મદદરૂપ થઈ અમને અમારી કિંમતી મૂડી પરત કરી રહ્યા છે। આજે સુરત રેલવે પોલીસ ડિવિઝન ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। એમાં ગત માસ ચોરાયેલો 45 લાખ જેટલું મુદ્દામાલનું સોનું અને 67 જેટલા ફોન, જેની કિંમત આશરે 12 લાખ થાય છે। ટોટલ 57 લાખ જેટલું મુદ્દામાલને આજે પરત કરી રહ્યા છે। આમાં જે સોનાની ચોરી થઈ હતી, જ્યારે મુસાફિર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે લોકો લાવ્યા હતા, આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલો છે। અને એમાં ખૂબ જ ખુશીની લાગણી પણ અમે જોવા મળી છે। અને એના સિવાય 67 જેટલા ફોન જે છે એ પણ અમે લોકોએ તેરા તુજકો અર્પણ હેઠળ આજે પરત કરી રહ્યા છીએ। મારું નામ કાંતિલાલ બી મહેતા છે। હું પાલનપુરથી સુરત આવતો હતો। મારી પાસે સોનાના 3 બિસ્કિટ હતા, જેની કિંમત 45 લાખ આસપાસ થતી હતી। હું સુરત સ્ટેશને ઉતર્યો ત્યારે લિફ્ટની અંદર કોઈ બદમાશે મારું ખિસ્સું કાપી લીધું અને બિસ્કિટ ચોરાઈ ગયા। જેની મને જાણ થતો મેં રેલવે પોલીસમાં જાણ કરી। રેલવે પોલીસના સાહેબોએ તાત્કાલિક પગલાં લઈ 8 જ કલાકમાં અમને મુદ્દામાલ સાથે પકડી લીધા અને અમને આજે મુદ્દામાલ બી મળી ગયો છે। જૈન સમાજ આ સાહેબોનો ખૂબ રેલવે પોલીસે ખૂબ આભાર માને છે। પોલીસે અમારા માટે જે કર્યું છે એ બહુ અલગ છે। કેટલો મુદ્દામાલ હતો? 45 લાખનો માલ હતો અને 3 બિસ્કિટ હતા, 300 ગ્રામ વજન હતું। પ્રજ્ઞેશ સરાય એડવોકેટ જૈન સમાજ સાથે જોડાયેલો જૈન સમાજનો વ્યક્તિ છું। બનાસકાંઠા પાલનપુર મુકામેથી કાંતિભાઈ મહેતા નામના અમારા સમાજના વ્યક્તિ જે 3 સોનાના બિસ્કિટ લઈને આવેલા હતા, જેની અંદાજિત કિંમત 45 લાખ રૂપિયા થાય છે। એ બિસ્કિટ સુરતમાં લઈને આવેલા ત્યારે એમનું ગજુ કપાઈ ગયેલું અને 3 બિસ્કિટ કોઈ ચોર ચોરી ગયેલો હતો। ઉપરોક્ત બનાવની જાણ થતાં સમાજના ઘણા લોકો અહીં આવી ગયેલા અને રેલવે પોલીસને ત્વરિત જાણ કરી। તો રેલવે ડીએસપી સાહેબ શ્રી સોની સાહેબ, ડીવાયએસપી ગોળ સાહેબ, રેલવે પીઆઈ મીઠાપરા સાહેબ, એલસીબી પીઆઈ ટી પટેલ તથા સમગ્ર પોલીસની ટીમ દ્વારા 8 કલાકના ટૂંકા સમયગાળામાં આ મુદ્દામાલ શોધી કાઢવામાં આવેલો છે। અને પોલીસની જે મહેનત છે એને કારણે આજરોજ અમને અમારા મુદ્દામાલ બિસ્કિટ પરત મળેલ છે, જેને માટે અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।